ગત નવેમ્બરમાં રાજ્ય સરકારે નવા મુસદ્દારૂપ જંત્રીદ્રો જાહેર કરતાની સાથે જ રિયલ એસ્ટેટ બજારમાં ભારે હલચલ મચી ગઈ છે। જેટલા પ્રમાણમાં જંત્રીદ્રો વધારી દેવામાં આવ્યા છે એટલા પ્રમાણમાં લોકો પર એનું ભારણ આવશે। જંત્રીના તોતિંગ વધારાની અસરોના ભાગરૂપે વિકાસ રૂંધાશે અને રિયલ એસ્ટેટ તળિયે જવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના આ સૂચિત જંત્રી વધારાનો અમદાવાદથી લઈ રાજકોટ અને સુરતના બિલ્ડર્સ વિરોધ કરી રહ્યા છે। તેમજ સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31-20 માર્ચ 1925 સુધીનો સમય માંગ્યો છે। જો કે સરકારે નવા જંત્રીદ્રો સામે વાંધા સૂચનો માટે મુકરર કરેલી તારીખ 20 ડિસેમ્બરથી લંબાવીને હવે એ મુદત 20 જાન્યુઆરી કરી છે। જો કે સરકારી સૂત્રો જણાવે છે કે નવા જંત્રીદ્રો તરત લાગુ કરવાને બદલે સરકાર આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી લાગુ કરશે। એ પહેલા નવા જંત્રીદ્રો અમલી કરવાનો નિર્ણય સરકાર નહીં લે। સૌ કોઈ માટે જટિલ બની ગયેલો જંત્રીના 200થી 300% સૂચિત વધારો અને જંત્રી વધ્યા બાદ સામાન્ય લોકો પરની અસરને સરળ શાહ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે મકાનનો સંભવિત ભાવવધારો અત્યારે ઘર લેવું કે પછી એ સહિતની તમામ બાબતો અંગે સરળ સમજૂતી આપી હતી। સૌથી પહેલા એ જાણી લઈએ કે જંત્રી એટલે શું। જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો લઘુત્તમ ભાવ છે। જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રીદર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે એ મિલકતના માલિક તરીકે નોંધણી થશે। એ એક કાયદાકીય પુરાવો છે જે નિશ્ચિત સમય પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે। જે તે એરિયાના ડેવલપમેન્ટ એ એરિયાના દસ્તાવેજની સરેરાશ કિંમતને આધારે જંત્રીની કિંમત નક્કી કરાતી હોય છે।